તો મિત્રો ફાઇનલી તમારી સામે અમે એક નવો ચેલેન્જ વિડિયો લઈને આવી ગયા છીએ. તો તમે કહેતા હશો કે ચેલેન્જ છે કેવાનો? તો કે ચેલેન્જ છે છાશ પીવાનો. તો મિત્રો આપણી પાસે છાશની 6 થેલી છે અને 6 થેલીમાંથી જે વધારે છાશ પીશે તે વિજેતા થશે. તો આપણે કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન આપણે મોહિતભાઈ પાસે જાણીએ. તો કન્ડિશનની વાત કરીએ તો સામે છાશની થેલીઓ મૂકેલી છે. અમે દોડીને ત્યાં જાશું અને છાશની થેલી લઈ અને દોડીને પાછા અહીંયા આવશું અને છાશની થેલીને તોડી અને ગ્લાસમાં નાખશું અને જે સૌથી વધારે છાશ પીશે એ વિજેતા થશે. અને જે હારશે એને કડકમાં કડક સજા મળશે. તો મિત્રો હવે આપણે ચેલેન્જ વિડિયો ચાલુ કરીએ છીએ. બાબુ બેડવા તું કે જાવ તો इधर आ गाली नहीं ले ले अच्छा भी हो जाए મારે આ બીજું કોઈ નિકાલ अबे काले जीतेगा तो पूरी रुक जा भाई बस बोलो करें से ऐसा आणि मस्त एक इतनी पेड़ी इतनी काय का विदेश ने तुम तो थोड़ा चित्ता दिले हाल निकाल रेड आई एम धीरे धीरे किधर है મસ્તી હતી યાર ઉલટી ગઈ કરવાનું આ બાપા મારા પેટમાં દુખેલા હવે મારી કી તો ભાઈ ને ગાય મને ઉલટી થવાની છે તો કાલ પાકું છે કેમ કે મારો ચહેરો તમે જોઈ દો બધી 5 ઉલટી મિનિટ ના કરો શરૂઆત પ્લાન કરો બગાઈ કે હું છે ને પેલો એના રીતે હું તારા કરતા પણ વધારે ફાટ કી બી વધારે ફાટ લે મેં પહેલા શરૂઆતમાં છે ને પાણી પીધું હતું તો એ હારી ગયો ત્રણ જાતી એક ત્રણ તો એવું પેલું આવ્યું રસ્તા તારે જો તો જાય એટલા એટલી બાકી લિમિટેડ સ્ટોક હતો આપણો વાત 5 મિનિટ પૂરી થઈ ના બાપા હવે મને તો ઉલટી જેવું થાય ભાઈ તમને હું થાય તમે બોલો મારા તો પેટમાં દુખે આટા કાલ પડ્યું મારો હતા ડિક્વેટ નહીં મારે તો મને મારતા આવડે આ પીવાની છે ભાઈ પીવાની ચાલો તો હું પકડી રાખવાનું ગ્લાસ હાલો બીજા કને સમજાવે એક સજા પણ આપવાની છે હા ગાઈસ હું બોલ્યો તો એક કડક સજા આપવાની છે તો આને આપણે કડકમાં કડક રાસ્તો સજા નહીં તો કાયસે પીવાની છે ને સજા પણ આપવાની છે કડકમાં કડક ગાઈસ આવડી વાત મને પછી આ ભૂલી ખાય મારું પેટ એકદમ એવું દુખે છે નહીં ઈ વિડિયો તો બનતા નહીં ઈ તો ચાલુ રહે હો નથી વાતી પીવું પડીએ તો પીવાય કે નહીં રાતે મારું ઠીકો મારું અડધી છે અડધી પીવી પડે ને આપણે ચેલેન્જ વિડિયો પણ
મારી ભાઈ હજી તો તક જોઈ લેમ જો આ જીવો આવું કેમ આવું એ ભાઈ આ ક્યાં હું જોયું નહીં તો પ્લીઝ એની પેલી મારી વિડિયો કરીએ તો ફાઇનલી આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે અને જો રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટમાં તો ભાઈ મોહિતભાઈ જીતી ગયા છે ને સુજનભાઈ હારી ગયા છે કેમ કે મોહિતભાઈએ 3 ઠેલી આખી પી ગયા હતા અને સુજલભાઈ છે ને 2 ઠેલી આખી પી ગયા હતા અને ત્રીજી ઠેલીમાં થોડી ઘણી બાકી હતું એટલા માટે મોહિતભાઈ વિજેતા છે અને હવે સુજનભાઈને તો છે કડકમાં કડક સજા. ચાલો હવે જોઈએ આપણે આગળ. તો મિત્રો હવે મારે કે આ છાસ નથી પીવાતી હવે હું જાઉં છું. ઓ ભાઈ ક્યાં ગયું આસ્તા કડકમાં કડક સજા કોણ છાસની થેલી આ ગ્લાસનો પણ કડકમાં કડક સજા તો મારે દેવી પડી ને. તો મિત્રો વિજેતામાં તો હું વિજેતા થઈ ગયો છે અને સુજનભાઈ હારી ગયા છે. તો મેં કુલ 6 ગ્લાસ લીધા અને સુજનભાઈએ કેટલા લીધા 5 ગ્લાસ લીધા હતા. તો હવે એ સમય આવી ગયો છે કે સુજનભાઈને કડકમાં કડક સજા મળવાની છે. સજા થોડી કામ ઓછી રાખજો યાર. બાપે શાંતિ તો જાળ. તો મિત્રો તો કડકમાં કડક સજા એ છે કે સુજનભાઈને આપણે 10 પુશઅપ મારવી. એ 5 લાખ પેલા 5 લાખ યાર 10 એટલે 10 પેટની હાલત જોઈએ. હું શરૂઆતમાં જ ગયેલો પેટની હાલત જોઈએ. શરૂઆતમાં જ ગયેલો તો કે આપણે 10 કડકમાં કડક સજા કોને કહેવાય? તો પછી 10 પુશઅપ તો મારવી જ પડે તમારે ભાઈ. આમ બ્રેક લઈ ગયો તો હું સમાઈ. ના એવું થોડું ખાલે. તો મિત્રો હવે સુજનભાઈને આપણે પુશઅપ મારવી. ચાલો ભાઈ આવો હવે તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત. ચાલો હાલો ભાઈ હાલો જલ્દી કરો. 1 2 આ ગાઈસ હાલો જલ્દી ચેલેન્જ પૂરો કરો. એ ભાઈ જલ્દી હો આપણે 4 બધા 6 બાકી છે. હાલો 6 બાકી છે. હા 5 બાકી છે. જલ્દી 4 બાકી છે. હાલો 7 8 2 હવે જલ્દી. એ ભાઈ એક નો હાલે આમ આખા મારો ભાઈ પુશઅપ. આખા તો છે. ના ઈ તો તમે શું કર્યું? 2 એ ભાઈ હસ્તે બાકી છે. એવું થોડું ચાલે. હા એ ભાઈ હટકો મારો ભાઈ એવું થોડું કોઈ. વાહ ભાઈ વાહ. તો તો ગાઈસ મિત્રો. મેં સજા પૂરી કરી લીધી. મિત્રો સુજનભાઈએ ચેલેન્જ પૂરો કર્યો છે અને કડકમાં કડક સજા પણ મળી. તો મિત્રો ફાઇનલી આપણો ચેલેન્જ વિડિયો અહીંયા પૂરો થાય છે અને તમને એ ચેલેન્જ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને બતાવજો. અને ચલો વિડિયોને આપણે એન્ડ કરીએ છીએ અને જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ આવા બીજા વિડિયો સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર. અંદર અમે ચેલેન્જ વિડિયો શૂટ કર્યો અને આ બધા જોવાવાળા છે ને આ બે તો નવા આવ્યા છે હે ને આ બે નતા હમણાં નવા આવ્યા હે ને. તો અમે હે ને આ આડું કર્યું હતું કેમ કે તડકો આવતો હોય ને તો તડકાનું રિઝલ્ટ બરાબર નહોતું આવતું એટલા માટે અમે પાર્ટી અત્યારે અહીંયા આડું કર્યું હતું. તો અત્યારે સૂર્ય ભગવાન હાથમાં ગયા તો પાછું અમે પાર્ટી હેઠે પાડી દીધું. આ બધા હે ને જોવાળી પબ્લિક છે જો નવી આવે જ છે ઓ અમારા પકા કાંઈ હો હા ને આ બધી જોવાળી પબ્લિક છે. અને જો અમારે આવી રીતનું એક સેટઅપ હતું આવી રીતના ખુરશીઓ હતી નીચે ટેબલ હતું લાદી હતી ને આવી રીતના અમે ગોઠવ્યું હતું.